ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 29 ગુરુવાર. અલગજી કહે છે કે હે નિરંજન, ઉપાસના મંત્ર સાધના માત્ર વેખરીની ક્રિયાથી ક્યારેય ફળતા નથી. કર્મ ક્રિયા ઉપાસનાની સાથે સાથે દ્રઢ વિશ્વાસ અને ગુરુવચન પરની અડગ શ્રદ્ધા જ ફળી જાય છે. ઘણીવાર એમ કહેવાય છે કે દેવ બળા કે યકીન બળા. શ્રી ગાણગાપુરમાં શ્રી ગુરુજી જ્યારે નિવાસ કરતા હતા તે સમયે ભાર્ગવ ગોત્રજ યજુર્વેદી શાખાનો નરહરિ નામનો કોઢીલો બ્રાહ્મણ શ્રી ગુરુજીના દર્શનાર્થે આવ્યો હતો. તેના આખા શરીરે કોઢ હોવાથી બધા તેને અપશુકનિયાળ કહેતા હતા. તેથી તે જીવનથી કંટાળી ગયો હતો. તેથી તે શ્રી ગુરુજીના દર્શન કરી અંતે મરવાની ઈચ્છાએ આવ્યો હતો. શ્રી ગુરુજીના દર્શન કરતાં જ તેને દોષ નિવારણ એક ઉપાય બતાવતા શ્રી ગુરુજી બોલ્યા, જો તું મારા વચનમાં વિશ્વાસ કે શ્રદ્ધાથી કર્મવિધિ કરીશ તો તારું આ કોઢીલું શરીર દિવ્યકાય બની જશે. શ્રી ગુરુજીએ તેને કહ્યું, 4 વર્ષના સૂકા કાષ્ઠને ભીમા તટના પૂર્વ ભાગે વૃક્ષની માફક રોપ. સ્નાન કરી પહેલાં સંગમેશ અસ્વસ્થની વિધિવત પૂજા અર્ચન કરી સંગમે ફરી સ્નાન કરી પછી 2 ઘડા જળથી ભરી ત્રિકાલ શુષ્ક કાષ્ઠ પર અભિષેક કર. જે દિવસે એ કાષ્ઠને પલ્લવ ફૂટશે ત્યારે તારી આ કાયા દિવ્યતનુ થશે, એટલે તારો કોઢ દૂર થઈ જશે. ગુરુના અભય વચન સાંભળી નરહરિએ શ્રી ગુરુજીની આજ્ઞા પ્રમાણે નિત ત્રિકાલ ઔદુંબરના શુષ્ક કાષ્ઠ પર અભિષેક કરવા માંડ્યો. આમ જોઈએ તો આ પ્રયોગ સૃષ્ટિ સર્જનનો વિરોધ કરતા છે, કારણ કે કાષ્ઠ સુકાઈ ગયેલું અને જમીનના સંપર્કથી છૂટું થઈ ગયેલું છે અને તેને રોપીને માત્ર પાણીના અભિષેકથી નવ પલ્લવ નવસર્જન કરવાનું કેવું અશક્ય કાર્ય છે. પૂર્વે સાવિત્રીના મૃતપતિના શબમાં પ્રાણચેતનને પ્રગટાવી જીવતો કર્યો હતો તેમ જેને ગુરુજીના વચન પર દ્રઢ વિશ્વાસ છે એને શું અશક્ય છે. 7 દિવસથી ઉપવાસ કરીને તે ત્રિકાલ પાણીનું સિંચન કરતો જ રહ્યો. આપ્તજનો તેની ટીકા નિંદા, આ અશક્ય કર્મ કરવાનું મૂર્ખત્વ વગેરે કડવા વેણો સૂણી તે છતાં તે તો તેનામાં જ મસ્ત રહ્યો. ઘણાએ તો એમ પણ કહ્યું કે અલ્યા મૂરખ, આ સૂકા લાકડા પર પાણી રેડતા રેડતા તું સુકાઈ જઈશ, પણ આને ક્યારેય પર્ણ ફૂટે જ નહીં. તારું આયખું વહી જશે. જરા વિચાર. આમ છતાંય વિરોધાભાસ દર્શાવ્યા, પણ એ સૌને તે એક જ વાત કરતો, મને મારા ગુરુના વચન પર દ્રઢ વિશ્વાસ છે. મારો પ્રાણ જશે તો જવા દઈશ, પણ મારા ગુરુના અડગ અભય વચનને હું નહીં જ છોડું. આવી દ્રઢ શ્રદ્ધા વિશ્વાસ જોતા શ્રી ગુરુજીના શિષ્યોએ શ્રી ગુરુજીની પાસે જઈને આવી અડગ દ્રઢ વિશ્વાસ ભાવની વાત સાથે સાથે તેમને 7 દિવસના ઉપવાસની પણ વાત કરી. શિષ્યના વચન સાંભળી ગુરુએ કહ્યું કે જેનો જેવો ભાવ હોય તેવી તેને સિદ્ધિ પ્રાપ્ત થાય. સદ્ગુરુના શ્રીચરણમાં સર્વસ્વ સમર્પિત કર્યા પછી ક્યારે સદ્ગુરુ યોગ્ય છે કે અયોગ્ય છે તેનો વિચાર કરવો જોઈએ નહીં. સદ્ગુરુ તો બ્રહ્મ સ્વરૂપ જ છે એમ જાણીને જ તેનો અંશ બનીને તેની સાથે તેના જેવું જ થવું જોઈએ.
आप समान करे शिष्यन को। મંત્ર, તીર્થ, દ્વિજ, દેવ, જ્યોતિષી, વૈદ્ય, ગુરુમાં જેવી જેની સમર્પિત ભાવના હોય તેવી તેને સિદ્ધિ પ્રાપ્ત થાય. આવી દ્રઢ ભક્તિ અહીં શબરશબરીના દ્રષ્ટાંત કથાથી પ્રગટ કરી છે. તે શ્રી ગુરુ લીલામૃતના 94મા અધ્યાયમાં મનનાભ્યાસ કરી જોઈ લેવું. શ્રી ગુરુદેવે શિષ્યોને દ્રઢ વિશ્વાસની વાત સમજાવી. તે પોતે સ્વયં ભીમા તટે ગયા. ત્યાં નરહરિની શ્રદ્ધા, અડગ વિશ્વાસ જોઈને પોતે કમંડલમાંથી જળ છાટ્યું ને તત્ક્ષણ શુષ્ક કાષ્ઠને 9 પલ્લવ અંકુરો ફૂટ્યા અને ઔદુંબરનું મોટું વૃક્ષ થયું. ચિંતામણીના સ્પર્શથી જ જેમ લોઢું સુવર્ણ થઈ જાય છે, તેમ નરહરિ જે કુષ્ઠી હતો તે વિકુષ્ઠ દિવ્યતનું થઈ સુવર્ણાંગી બન્યો. શુષ્ક કાષ્ઠને 9 પલ્લવ અને નરહરિને નિર્મલાંગ જોતા જે લોકો તેની ટીકા નિંદા કરતા હતા તે વિસ્મય પામીને તેને પૂજવા લાગ્યા. સૌ ગુરુજીના મઠમાં જઈને શ્રી ગુરુજીની પૂજન આરતી ગાન કરવા લાગ્યા. નરહરિએ સહપરિવાર સૌને બ્રહ્મભોજન કરાવી શ્રી ગુરુનો હૃદયસ્થ પ્રીતિપાત્ર શિષ્ય બન્યો. શ્રી ગુરુએ તેને સ્ત્રી પુત્રાદિક સર્વ સુખ અર્પી તેને યોગાદિ વગેરેનો બોધ આપી સર્વ શિષ્યોમાં શ્રેષ્ઠ શિષ્ય ગણી શ્રી ગુરુના પરમ ભક્ત તરીકે શ્રી હૃદયસ્થ કર્યો. તેના વંશોનો ઉદ્ધાર કર્યો. તેના વંશજો પણ શ્રી ગુરુના શિષ્યો થયા. આમ શ્રી ગુરુ વચનનો મહિમા અકથ્ય, અકલ્પ્ય, માત્ર અનુભવના જ ઉદ્ગાર છે. અસાર આ સંસારમાં સાર ગુરુકથા જાણ, લાગે દેવે રંગજો થાય દેવ હેવાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 94 દોહરો 142. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.